10 વાગ્યા સુધી 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયેલું છે, જેમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 15 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે, તો વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। સુરત, તાપી, ડાંગ, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ છે। ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે। तो राज्य में छेल्ला 24 कलाकमां 82 तालुकामां वरसाद नोंधायो छे। सौथी वधु गीर सोमनाथना सूत्रापाड़ामां 11.3 इंच वरसाद थयो छे, तो वेरावळमां 5.67 इंच, कोडीनारमां 4.96 इंच वरसाद थयो छे, तो गीर गढडामां 24 कलाकमां 4.84 इंच वरसाद नोंधायो छे। उमरगाममां 4.72 इंच, डीसामां 2.99 इंच वरसाद थयो छे। उनामां 2.60 इंच, ज्यारे तालालामां 2.56 इंच वरसाद थयो छे। वापीमां 2.32 इंच, नवसारीमां 2.28 इंच वरसाद थयो, तो 25 तालुकामां 1 इंच करता वधु वरसाद नोंधायो छे। तो मोडी रात्रे गीर सोमनाथमां तोफानी वरसाद शरू थयो हतो। जिल्लाना तमाम विस्तारोमां धोधमार वरसाद पड्यो, जेमां सूत्रापाड़ामां सौथी वधु 9 इंचथी पण वधु वरसाद खाबक्यो। वेरावळमां 6 इंच वरसाद खाबक्यो, ज्यारे गीर गढडा अने कोडीनारमां 5 इंच जेटलो वरसाद खाबक्यो छे, ज्यारे तालाळा अने उनामां 3-3 इंच वरसाद नोंधायो छे। सूत्रापाड़ामां 24 कलाकमां 12 इंच वरसाद नोंधाता अनेक विस्तारोमां पाणी भराई गया। सूत्रापाड़ामां भारे वरसादथी प्रश्नावड़ा गामना नीचाणवाड़ा विस्तारोमां पाणी भराई गया छे, जेमां तस्वीरो आवी रही छे। एक्सक्लूसिव दृश्यो में सूत्रापाड़ाथी आवी रह्या छे, ते आपणे बतावी रह्या छीए। अहींया सौथी वधु 11 इंच जेटलो वरसाद पड़ता नीचाणवाड़ा अनेक विस्तारोमां पाणी भराई गया। રહેણાંક વિસ્તારોમાં અને કેટલાક વિસ્તારોમાં તો લોકોના ઘરો સુધી પાણી આવી ગયા। ચારે તરફ પાણી જ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ઘરોમાં પાણી ઘૂસતા લોકોને પણ ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। सूत्रापाड़ामां भारे वरसादने पगले प्रश्नावड़ा गामना नीचाणवाड़ा विस्तारोमां पाणी भराई गया, कारण के अहींया 9 इंच जेटलो वरसाद मोडी रात्रे पड़ी गयो અને તેના કારણે કેડસમાં પાણી લોકોના ઘરો સુધી જોવા મળ્યા। તસવીરોમાં જોઈ શકાય છે કે લોકો પોતાના ઘરોમાં જે સામાન ઘરવખરીનો સામાન છે એ આગો પાછો કરી રહ્યા છે, તેને બચાવી રહ્યા છે, પરંતુ અહીંયા લોકોની ઘરવખરી છે એ પણ પલળી ગઈ છે। ફર્નિચરને પણ નુકસાન થયું છે, ઘરના સામાનને પણ નુકસાન થયું છે। પાણી એટલું બધું વરસી ગયું કે લોકોના ઘરો સુધી કેડસમાં પાણી જોવા મળ્યા, રૂમો સુધી અને રસોડા સુધી પાણી આવી ગયા અને તેના કારણે લોકો આખી રાત જે છે એ ઉજાગરામાં જ વીતી, કારણ કે આ પાણી જે છે એ આખા ઘરમાં પ્રસરી ગયું હતું, ફેલાઈ ગયું હતું અને તેના કારણે લોકોની ઊંઘ પણ હરામ થઈ ગઈ અને લોકો પોતાનો ઘરવખરીનો સામાન બચાવવા માટે જહેમત ઉઠાવતા નજરે પડ્યા। આ તસવીરોમાં તમે જોઈ શકો છો, લોકોને ખાસું નુકસાન થયું છે, કારણ કે ઘરની અંદર સુધી પાણી ઘૂસ્યા છે। પ્રશ્નાવડા ગામ છે, તેમાં નીચાણવાળા અનેક ગામો છે અને ઘરો છે જેમાં પાણી ભરાયા હોવાના અહેવાલ આવી રહ્યા છે। તો ગીર ગઢડા અને તાલાળા ઉનામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે અને અહીંયા તમામ જે વિસ્તારો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। હાલ તમે તસવીરોમાં જોઈ શકો છો કે જે લોકોના ઘરો સુધી પાણી ઘૂસ્યા હતા એ લોકોને આખી રાત જે છે એ ઉજાગરામાં જ વિતાવી પડી હતી અને સુરક્ષિત સ્થળે તેઓ ધાબા ઉપર કાં તો અન્ય સ્થળે જવા માટે મજબૂર બન્યા।